સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલા દ્વારા દેશની આન બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને સળગાવવાનો મામલો સામે આવ્યો છે। 37 વર્ષીય મહિલા ભાન ભૂલી રાષ્ટ્રધ્વજને સળગાવી તેનું અપમાન કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આ મામલે અમરોલી પોલીસે તાત્કાલિક મહિલાની ધરપકડ કરી તેની શાન ઠેકાણે લાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે આ વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે મહિલાને જાણ હતી અને વિડીયો બનાવનારને તેનું આવું ન કરવા પણ સમજાવી હતી, જો કે મહિલા સમજી ન હતી। સુરતના અમરોલી વિસ્તારમાં એક મહિલાએ રાષ્ટ્રધ્વજ તિરંગાને સળગાવીને તેનું અપમાન કરતો હોવાનો વિડીયો વાયરલ કર્યો હતો। આ મામલે અમરોલી પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી। રાષ્ટ્રધ્વજનું અપમાન કરનાર સોની શંભુભાઈ જયપ્રકાશ ઠેઠરાને જો કે શિવાજી પાર્ક સોસાયટી તારવાડી અમરોલી વિસ્તારની નિવાસી છે। તેમનું મૂળ વતન ગામ મેદાગીન ધારાનગર થાના અને મડુવાડી તાજી વારાણસી ઉત્તર પ્રદેશની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી। મહિલા વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ ઇન્સલ્ટ ટુ નેશનલ હોનર 1971 ની કલમ 2 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 15 સપ્ટેમ્બર 2025 ના રોજ મહિલા સોનીએ જે અમરેલી તારવાડી વિસ્તારમાં રહે છે તેને પોતાના એપાર્ટમેન્ટની નીચે દેશના રાષ્ટ્રધ્વજને જાહેરમાં સળગાવી રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું। જ્યારે વિડીયો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે તે મહિલાને જાણ હતી અને એનો વિડીયો બનાવનારે તેને આવું ન કરવા પર સમજાવી હતી, જો કે મહિલા સમજી ન હતી। જે વિડીયો વાયરલ થતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।